પકડ તો ખરા વાત તો બોલવા દે મને પૂરી સો કેન્સલ કરી દેવી હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ એન્ડ આજે તો સ્પેશિયલ દિવસ છે મારા માટે કેમ કે આજે મારો બર્થડે છે હેપી બર્થડે એન્ડ એકચ્યુઅલી જ્યારથી હું બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે ને તો મતલબ એક અલગ જ ચેન્જ આવ્યો છે કેમ કે હું પહેલાં કેવો હતો કે ઠીક છે ભાઈ બર્થડે છે તો એમાં શું વધારે મોટી વાત થઈ ગઈ એમ તો એ મો નેચર હતું કે ભાઈ બર્થડે વગેરે કંઈ સિરિયસ લેતો નહોતો ક્યારે બટ જ્યાંથી બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે ને તો બિકોઝ ઓફ બ્લોગિંગ થ્રુ થાય છે કે ચલો આવું કરીએ તો એના માટે એક્સાઇટમેન્ટ બી બર્થડેની વધવા લાગી છે માઇન્ડસેટ પહેલાં મારો હતો ને કોલેજ ટાઈમની આજુબાજુ એ અહીંયા અત્યારે 2026ની અંદર ચેન્જ થઈ ગયું છે તો થોડી એક્સાઇટમેન્ટ બી થાય છે બર્થડે વગેરેની પણ બેઝિકલી કહેવાનું મિનિંગ એટલું જ કે આજે મારો સ્પેશિયલ દિવસ છે A few moments later પહેલે ચંપલ પહેલે વાંધો નહીં શું હોય પહેલો જરૂરી છે ચંપલ ચાલે તો આ કોને બતાવવું ઓલા પડાય નહીં રા કેવું થઈ ગયું પહેરાય કશું ના થયું થાય શું કયું ફીટ કયું ફીટ ફાઇનલી આવી ગયું ઘરમાં ગાડી મૂકી હું જો બહાર ઘરમાં નહીં બી અડમાં કે બહાર ગયો ઘરની બહાર બાજુ બોલો હવે અમે જઈશું કંઈક ફરવા હજુ કોઈ નક્કી નહીં ક્યાં જઈશું પણ જઈશું કરી ક્યાંક ને ક્યાંક જવાનું ક્યાંક ને ક્યાંક તો જઈશું હવે હું તો અમદાવાદ ક્યાંક તો જગ્યા હશે ફરવાની પર તો એમાં એ જો રિસર્ચ કરે અત્યારે મેડમ તાર નક્કી કરી રાખવું પડે જો જવાનું છો નહીં જવાનું ઈચ્છા તો મારી મગજમાં ચાલી છે કાંકરિયા જો કે કાંકરિયા હું ક્યારે બી ગયો નહીં એક વખત ગયેલો પણ હું બહુ જ નાનો હતો ત્યારે ગયેલો છે ઈચ્છા કે કાંકરિયા જઈએ પછી ખબર નથી શું ડિસાઇડ કરે મારા મગજમાં કાંકરિયા ચાલી રહ્યું છે ફરવા તો બસ અમે કાંકરે પહોંચી ગયા છે અને ફાઇનલ ડિસાઇડ કર્યું કાંકરે જઈશું એકચ્યુઅલી માં કાંકરે જ જવું હતું કેમ કે બહુ ટાઈમથી ગયો નહોતો એટલા માટે પહેલાં અહીંયા જ બીજે ક્યારે ફર્સ્ટ ક્લાસ તમારે વિધાઉટ કેક કટિંગ જઈએ ઓકે પછી અમે અમારું જમવાનું પતી ગયું છે અને હવે અમે બસ ફૂલ વગેરે પે કરી જઈએ ત્યાં કાંકરે ઓકે ગાઈસ મેડમજી મારા માટે ગિફ્ટ લાવ્યા છે બરાબર શું લાગ્યું ગિફ્ટમાં કહી દે કે બુડાઉક લઈને ભલે આ કેમેરો પકડે the fucking pack off of the porch or break a pound down. Get the scrap if it happen to blow. It makes a round sounds. Pussy cat on my lap, push it back. अरे वाह CMF nothing. ગાઈસ CMFની નથિંગની વોચ છે સ્માર્ટ વોચ ઓકે તો થેન્ક્સ બેબી જેને લાવીને ખબર આવી સીધે પડવાનું એવું ના હોય ઓકે બીજું સૌ લે અલા સો ગાઈસ પોપટ થઈ ગઈ મારે જે ઉખાડું છું ને ઉખડેલું આવ્યું ઓલરેડી મને આ ઉખાડવા મજા આવે હું પેટથી ઉખાડીશ આ હું પેટથી ઉખાડીશ એમાં શું થયું અંદર થોડું એ થઈ ગયું એટલા માટે વાંધો નહીં ગાઈસ આખું જ હતું મેં જ ખોલી દીધું એમ તો ગાઈસ આ છે ચાર્જિંગ એમ
I think CNF by nothing. ઓકે ગાઈસ, સો જબરજસ્ત ગિફ્ટ આપી દીધું. તને જ ખબર કે અરે જોરદાર ગમી. આમ બી શું ખબર તું જોબ પર જવું છે ને એટલે મારા ત્યાંની સ્માર્ટ વોચ લઈ આપી પછી કોલ કરવા એ હું મમ્મી ફોન ઉઠાવતો નહીં ને ખબર તો પડે કોનો ફોન આવે. સો ગાઈસ, આને બી કમ્પ્લેન બધાની જેમ આને બી સેમ કમ્પ્લેન છે કે ફોન ઉઠાવતો નહીં, બરોબર. તું એકલી નહીં, આખી દુનિયા કમ્પ્લેન કરે મારાથી કે વિજય ફોન નહીં ઉઠાવતો. મારા જેટલી કોઈ નહીં કરતું હોય. સો ગાઈસ, બસ જોરદાર વોચ છે, બરોબર. બસ બહુ ટાઈટ કર્યું. બસ હું ખુલ્લી જ પહેરું. મને એમ કે ટાઈટ સારી લાગે છે. ના હું ખુલ્લી જ પહેરું ઘડિયાળ. હું આનું જે સેટિંગ અવ્યા છે તો ઘરે બેટિંગ કરીશ, બરોબર. હાલ તો ઉતાવળ છે નહીં પણ થેન્ક યુ ફોર ગિફ્ટ. બહુ થેન્ક યુ ફોર ધીસ ઓવરટેક. થેન્ક યુ. મારા ગિફ્ટનું વેલ્યુ નહીં રહે. થેન્ક યુ થેન્ક યુ. ઓકે ગાઈસ, તો જો એકલી હેડી ઓય કિધર. ઓકે ગાઈસ, સો ફાઇનલી હું કાંકરે આવ્યો છું. એકચ્યુઅલી મેં કીધું, મેં તમારા વિડીયો સ્ટાર્ટિંગમાં કીધું હતું કે હું અને બહુ લોંગ ટાઈમ છોડો હું કદી આવ્યો જ નહીં. કોણ તો ચાલે, કારણ કે જ્યારે આવ્યો હતો ત્યારે બહુ નાનો હતો, બરોબર. હવે આ મેડમને લઈને આવ્યો છું તો ઓબ્વિયસલી પહેલાં તો આપણે ગોળ ઘૂમ્યા. અમે ગોળ પેલો ક્યાં ગેટે જામ પેલો ત્રીજા ગેટે જામે અહીંથી લગભગ 4-5 નંબર ગેટથી બહારથી પહેલાં અમે બહારથી ગોળ ઘૂમ્યા, પછી હવે અંદરથી ગોળ ઘૂમશું. અને એ એવું છે સમ્મી બોલ અડધા પેદા તો હા નહીં, અડધા પેદા નહીં. સો ગાઈસ દેખો લાઈવ ચેસ. ઈચ્છા તો હતી, જોઈએ સુઈની કે હું જોઉં વજન હક નહીં. ના વજન નહીં રમું બોલ આવડે ચેસ રમતા. હું ગરગટા રમ કરે જઈને જા દેવા દે. તારા ઇન્ટરનેશનલ બકવાસ પ્લેયર હતું ચેસમાં. તો ગાઈસ અહીંયા છે સાબરમતીની ટ્રેન, બરોબર. હા હું તો સાબરમતી જ ના. સો એ કઈ રાઈડ વગેરે કઈ હદ નહીં, આપણે ગેટ કલર લીધો. દીપુ હવે બંને આવ્યા ફરવા, એકલી ફરી જાય એની. અમે રાઈડો દેખાય મને દીપુ. પેલો ઉપર છી કરી જોજો, પેલા છી કરી જો પેલા માછલી છી ખાઈ જી બોલ. ઉપર છી ખાઈ જી બોલ. છી ખાય એટલે બધું માછલી જેવી છે. હા સો ગાઈસ, એકચ્યુઅલી રિવરફ્રન્ટ એવું લાગે કે ભાઈ દિવસમાં ખોટા આવે ને કે એટલે નાઈટમાં જોરદાર હોય લાઇટિંગ. નાઇટમાં જેવું હતું, કંઈ વાંધો નહીં. એક દિવસ આપણે અમદાવાદ નાઇટમાં બી એક્સપ્લોર કરશું ટોટલી, બરોબર. બટ હા હમણાં નાઈટમાં શું ખબર કે આ વ્યૂ છે ને બહુ સરસ લાઇટિંગ હા લાઇટિંગ હોય તો વધારે સારું લાગે. તો બેઝિકલી પહેલાં તમે બહાર ગોળ ઘૂમ્યા. અને એકચ્યુઅલી એક ફની વસ્તુ કહું, ટિકિટ બારીથી મેં ટિકિટ લીધી ને એટલે આ ભાઈએ કંઈક નોટ કંઈક આપી હશે ફાટલેલી તૂટેલી. મેં તો લઈ લીધી કારણ કે હું તો ચેક નહીં કરતો કે નાની કે મોટી નોટ તો ચેક જ નહીં કરતો કદી કે ફાટેલી છે કે નહીં. અને ચેક કરી એટલે આ બંને જણા આ કેશ યુઝ કરતો નહીં એટલા માટે એમ નહીં એટલે હું કરતો હોત ને તમને ખબર પડે તેની વેલ્યુ. કેમ કે આમાં શું થાય, આપણે આપવા જઈએ ને બીજે તો પછી લેતા નહીં. એટલે એકચ્યુઅલી આને શું થયું, આ બંને જણા ટિકિટ બારીવાળા અને આ ભાઈ આ બંને જણા ને આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા. હું પેલા ભાઈને કીધું ભાઈ હું 2 વર્ષથી જોડ્યો તું જીતી જાય ને તો તું અહો ભાગ્ય તારા. મેં આજે એવું કશું કર્યું કઈ વાંધો નહીં હાડો, બહુ થઈ ગઈ ફાલતુ બકવાસ. ફરીએ આપણે. એકચ્યુઅલી અહીંયા એક ઝૂ ટાઈપ કશું હતું તો મેં દીપુને કીધું દીપુ જવું છે અંદર. તો એને કીધું કે ના એકચ્યુઅલી શું કે લઈ જઈએ આપણે ટિકિટ લઈને. ઝૂલોજી ના ફેરતી શું હતું ઝૂલોજી.
ઝૂલોજી. તો કહે છે ઝૂલોજી હતું. દીદી એવું ના કરે. તો ગાઈસ અહીંયા ઝૂલોજી હતું. વાત તો બોલવા દે મને પૂરી. સો કેન્સલ કરી દેવી છે. અહીંયા ઝૂલોજી હતું બરોબર. ઝૂલોજી મેં જોયું કે દીપુને કહેવું છે કે ઝૂલોજી કશું છે નહીં જોવા જેવું. તમે ઝૂલોજી ના જ્યાં જોક સપોર્ટ એકચ્યુઅલી ઝૂ અગ્રા કંઈ હતું પણ હવે દીપુએ ના પાડ્યું કે નથી જોવા જેવું. તો વચ્ચે હું જવા તો નથી જોવા જેવું હતો કારણ કે હું અહીંયા કદી આવેલો નહીં. આવેલી છે તને ખબર હશે કે શું હોય. હા કઈ વાંધો નહીં. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ. સો ગાઈસ મને તો કાંકડો અજીબ લાગી રહ્યો છે કે તમને બી લાગે છે ગાઈસ. સો આ રી કાંકરિયાની ફેમસ ટ્રેન. એકચ્યુઅલી મેં વિચાર કર્યો હું ટ્રેનમાં બેસી જઈએ હું દીપુ ગરમીને ક્યાં ક્યાં પડશું પણ પછી મગજને એ બી વિચાર આવ્યો કે સાલું ટ્રેનમાં બેસીશ ને તો મારે જે પ્રમાણે કન્ટેન્ટ શૂટ કરવો છે શૂટ કરવા નહીં મળે કેમ કે ટ્રેન તો એના રીતે ભલે ધીમે ચાલશે પણ ચાલવાનું તો થાય ને. આપણે ચાલતા પણ લેવું ચિંતા ચાલે તને બતાવું વર્કઆઉટ કોને કહેવાય. આઈસ્ક્રીમ ખાવી છે. गाइस देखो मुने क्या तो कहना खाता नहीं आवड़तुं जो खाता का टी शर्ट बगाड़ी ने बताया वा बता दे बताए ना 25 वर्ष 27 वर्ष 28 वर्ष थी दीपू तू 27 वर्ष थी ढोड़ाई नहीं था खाद माओ मान ऊपर ना खाओ मारी ऊपर नाखो बधु खाता नहीं. सो गाइस चू जूठू बोले फ्रूटी लीधे 10 मिनिट થઈ જતી તો અંકે ફ્રૂટી ઢોરી છે. હે ખાતા આવડતું નહીં બહુ કરવાનું ખાતા આવડતું નહીં કરવાનું બોલો. ઓકે ગાઈસ સો અમે અહીંયા આવ્યા હતા બરોબર અને રાઇડ્સમાં આવ્યા હતા બધી રાઇડો બંધ છે અત્યારે અને મેં બી બ્રેક ટાઈમ જોઈ શકે પણ કોઈને કંઈ જવાબ આપે નહીં આપણને બરોબર જે બી હોય પણ હવે અહીંયા તો બધી રાઇડો બંધ હતી. જઈએ બીજે ક્યાંક તો ટિકિટ અહીંથી લેવાની હશે મે બી. ઓકે ગાઈસ સો એકચ્યુઅલી સિસ્ટમ મને ખબર ના પડી. એન્ટ્રી ટિકિટ અલગ અને અહીંયા ઉપર આવીને જે બી આપણે વસ્તુ એન્જોય કરીએ ને એની ટિકિટ અલગ છે. ગ્લાસ ટાવર આવી ગયું અલા આ ગ્લાસ ટાવર 1 મિનિટ ગાઈસ 1 મિનિટ ગાઈસ આ ગ્લાસ ટાવર આના લીધે આના માટે તો અંદર લઈને આવી મને એવું શું ખાસિયત આની જોવાની મજા આવે ઉપરનું તને આના ગ્લાસ ટાવર કરતા તું યાર મારી આગળ બિલ્ડિંગમાં મારી નિર્માની સાઈડમાં તો લઈ જવું 21 માંથી તમે બતાવીશ તો ત્યાંથી આ વ્યૂ આવશે. હે ભગવાન મારી બાજુમાં લેક આવો ગોતાની લેક આવો બાજુમાં. તો ગાઈસ હું તો એવું સમજો ગ્લાસ ટાવર છે તો ગ્લાસ ટાવર કઈ બહુ યુનિક વસ્તુ હશે લાઈક એકદમ જોરદાર. પૈસા પડી ગયા હતા યાર ગાઈસ આના ચોખ્ખાના ક્યાં પૈસા પડી ગયા. ખાલી સીડીઓ છે પછી જોવાનો વ્યૂ દીપુ. સો ગાઈસ કંઈ નહીં હવે અહીંયા એન્ટ્રી ટિકિટ લઈ લીધી એટલે થોડું તો ફરવું પડશે અંદર તો કંઈ વાંધો નહીં. ઓકે ગાઈસ સો હું એક મ્યુઝિયમમાં આવ્યો છું નાના જ્યાં સિક્કાનું કલેક્શન છે. ઓકે ઓકે ગાઈસ સો અંદરની બાજુ એકચ્યુઅલી અલગ અલગ ટાઈપના ચલણો હતા એન્ડ બેઝિકલી થોડું પ્રાચીન ગુજરાત હતું. લેંગ્વેજ થઈ ગઈ એનું લખાણ થઈ ગયું તો બહુ સારું કલેક્શન હતું અંદર. અને ગુડ ન્યૂઝ એ છે કે આમાંથી ઘણું કલેક્શન મારી જોડે બી છે. હું બી સિક્કા વગેરે સંગ્રહવાનો શોખ રાખું છું. મારી જોડે 50 પૈસા બી છે 10 બી છે મારી જોડે. એકચ્યુઅલી જૂની નોટો બી છે જે એકની હા એકની નોટ બી છે મારી જોડે 5નો સિક્કો જે જૂનો હતો મતલબ ઘણી બધું કલેક્શન એકચ્યુઅલી મારી જોડે બી છે. હું કોઈ દિવસ બતાવીશ આપણે ઘરે દિવસ કલેક્શન કરું છું કોઈ દિવસ બતાવીશ. તો બેઝિકલી કલેક્શન મારી જોડે બી છે એન્ડ અહીંયા આપણો જેક સ્પેરો બરોબર. હવે એકચ્યુઅલી એની જે આ કહેવાય ને જહાજ એનું જહાજ ફ્રી થાય એટલે જહાજ ચલાવીએ બરોબર. અને ડ્રાઈવર આવ્યા ડ્રાઈવર ચલાવો
એકચ્યુઅલી જે લોકો આ ભાઈને ઓળખે છે, જેક્સ પેવન જે ઓળખે છે એ લોકોને ખબર છે ભાઈ આ માણસ કેવો છે. એક ટાઈમ પર મારો વન ઓફ ધ ફેવરેટ કેરેક્ટર હતો આ રહ્યો, બરોબર. ચલો આમના આ આગળ જઈને ચલાવવું પડે, ત્યાં ઠોકી દે તું. અરે આ પાછળથી ચલાય, બોટનું મોઢું કઈ બાજુ, આગળની બાજુ હોય. હા આમ ચલાવવું પડે, આમ આગળ જઈને ચલાવવું પડે. હા ચલાય હવે જોરથી. મને જ નહીં આવડતું. ઓ વિના ગપચી મારીને આવી એક સ્ટેપ તો ભરીને રખી તા. સામે મસ્ત ફુવારો છે અને મસ્ત ઠંડો પવન આવે. સુકૂન મળે સુકૂન. એ બલૂન રાહુલ આવ્યો છે. હું નહીં જો આ બૈલું રાહુલ હું આવ્યો ઉતાપી. કે ગાઈસ સો હવે વાતાવરણ તો સારું થયું પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત વાદળા છે બરોબર એન્ડ પાસે જોરદાર વ્યૂ છે એન્ડ હવે તો નેચર બી એટલો મસ્ત સાથ આપે છે કે મસ્ત વાદળા નીચે મસ્ત લેક. હા જન્નત. છપરી લાગે ટોપી. ટોપી તો જેલો તડકો તો પહેરવી તો પડે ને જેવા લાગી એવા. ના જુઓ આ ગ્લાસ સ્ટાર હું હમણાં કહેતો હતો ને, આ ગ્લાસ સ્ટારની વાત કરતો હતો. કશું છે નહીં, ખાલી ફાલતુના ટિકિટના પૈસા વેસ્ટ છે ખાલી. ઓકે ગાઈસ સો આ નાના છોકરો આપણે હેલ્પ કરી. એકચ્યુઅલી અમે 2 જણા છીએ, ફોટો કોણ પાડે? તો આ છોકરાએ મારી હેલ્પ કરી અને ફોટો પાડી આપ્યો. એમ કે થંબનેલ માટે બંને જોડે હોવા જોઈએ ને. એકચ્યુઅલી મેં તો ખબર ના પડે કે બર્થડે ફરે કે નહીં ફરે. એકચ્યુઅલી જો તારા માટે એવું લાગતું હશે કદાચ તને કે ટુ બી ઓનેસ્ટ, હું ઓન કેમેરા બોલી રહ્યો છું. તારા માટે એવું લાગતું હશે કે બર્થડે કશું ફરે નહીં, પણ ટુ બી ઓનેસ્ટ મારા માટે એવું છે ને કે હું આ બર્થડેમાં એવું નહીં, ટુ બી ઓનેસ્ટ કે હું મારા ઘણા બધા બર્થડે છોડ્યા છે મારા લાઈફની અંદર બહુ બધા, કે ભાઈ ચાલો ઠીક છે જતો રહ્યો બર્થડે, પણ આ બર્થડે મને સારો લાગે એમ કે એક થઈ ગયું છે કે ચલો યુટ્યુબમાં વિડીયો બી બનાવવાનો છે અને ત્યાં આગળ ફરવાનું બી છે. તો આટલું ફરીએ પણ તાજો ટાઈમ સ્પેન્ડ કરવું મજા આવે. તો આટલો ટાઈમ ભલે સ્પેન્ડ કરવું પણ મજા આવે. સ્પેશિયલ ડે હોય ફરવા જઈએ એમાં બહુ મજા આવે. હા બરોબર. તો આ એક દિલની વાત હતી કે આટલું ફરવું આના જોડે પણ એ મજા આવે મને એમ. બસ હવે એકચ્યુઅલી અમે ફર્યા, બહુ બધી વાતો બી કરી બેઠી. રિફ્લેક્શન સ્ટ્રોંગ રાખ. पकड़ तो करा सॉरी ले लीजिए साफ करिए एकदम हाथ नीचे टेस्ट तो थैंक यू. સો ગાઈસ અમારા એક આઈસ્ક્રીમ ખાવા માટે વિચાર કેટલો વેટ કરો પણ નાકે બગાડ્યું. A few moments later. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear one. Happy birthday to you. From good friends and true. From old friends and new. May good luck go. દુપટ્ટો બગડશે મન ના કહેતી.
દુપટ્ટો હટાવી દે. હું દુપટ્ટો બગાડે, કપડાં બગાડે. હું કપડાં બગાડે. હું વિચારીશ ને કપડાં બગાડે. હું તો હવે કપડાં જ બગડશે. બસ આગળ ને લાગ બસ તમારું બર્થડે મારે તમને બગાડવાના હોય